આમે પણ એક એજ પછી આપણે આપણા શરીરને ધ્યાન રાખવી જ જોઈએ। એક ઉંમર પછી આપણને જે હેબિટ છે એ થોડી ઘણી ચેન્જ કરવી જોઈએ, ખાવા પીવામાં, ઉઠવામાં, સુવામાં। તો જો આવી રીતનો પાવડર છે, જે દેશી ગુલાબ આવે છે એકદમ સુગંધ વાળા, એનો પાવડર કરીને પછી રાખવાનો ફ્રીજમાં। હર હર મહાદેવ બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી। કેમ છો બધા? મજામાં જશો તો હર રોજની જેમ એક નવી સવાર છે જે આશા લઈને આવે છે। આપણે પોઝિટિવ થિંકિંગથી જો સવારની શરૂઆત કરીએ તો મસ્ત મજાનો પૂરો આખો દિવસ જાય છે। અને જો સવારથી જ આપણે બોરિંગ રીતે જો જીવવાનું ચાલુ કરીએ તો આખો દિવસ એવી રીતે જ જાય છે। એટલે હંમેશા પોઝિટિવ થિંકિંગથી ચાલવાનું, સવારથી મસ્ત મજાના એવી રીતના જ વિચાર કરવાના, જરાય બિલકુલ ખોટા વિચાર કરવા નહીં કે આવું થશે ને આવું થશે। એટલે જો પોઝિટિવ આપણે થિંકિંગ રાખીને જો ઘરની અંદર રહીએ અને કામ કરીએ તો આપણો મસ્ત મજાનો આખો દિવસ બી જાય છે। તો પોઝિટિવ વિચારની સાથે અહીંયા જો ઘરના કામની છે શરૂઆત મેં કરી દીધી છે। આવી ગઈ છું બેડરૂમમાં। જો બેડશીટ નહીં છે બધું ચેન્જ નથી કરવાની, કેમ કે અઠવાડિયામાં 2 દિવસ જ હું બેડશીટ ચેન્જ કરું છું। તો એને સરસ રીતે ઝાટકી લઈશ ને જે બધા ઓઢવાના હતા, હવે શિયાળો આવી ગયો છે એટલે ઓઢવા માટે જોઈએ જ, તો એ બધા એસી બ્લેન્કેટ ને છે। હજી એટલી બધી બહુ ઠંડ નથી લાગતી એટલે નાના નાના હલકા ફુલકા જે બ્લેન્કેટ છે એને સંકેલીને રાખી દીધા છે। પછી સાથે સાથે જ અહીંયા કને આખો બેડ છે એને સરસ મજાનો મેં ક્લીન કરી લીધો છે। ઉપરથી આપણને લાગે પણ બહુ બધી ડસ્ટ હોય છે તો એને પણ સરસ મજાનો સાફ કરી બેડશીટ ઝાટકીને સરસ રીતે અહીંયા કને બધું સાફ કરી લીધું છે। અહીંયા કને પગલું છડિયાની એ બી સાથોસાથ હું ઝાટકી લઈશ। અને પછી જો આવી જઈશ અહીંયા ડ્રેસિંગ ટેબલની પાસે, જે નાની મોટી વસ્તુ બધી જ બહાર પડી હોય છે હાથે હાથ એને સારી રીતે ગોઠવી લઈશ એટલે મસ્ત મજાનું અહીંયા અરેન્જ થઈ જાય અને બિલકુલ મેસી ના દેખાય। તો એવી રીતે આપણે થોડીક જો સૂઝબૂઝથી ઘરના કામ છે એને જો આપણે અપનાવીએ સ્ટાર્ટ કરવાનું તો આસાનીથી જો બધું કામ છે સારી રીતે મેનેજમેન્ટમાં જ થઈ જાય છે। તો એ બધી જ વસ્તુ હટાવી અને સરસ રીતે અહીંયા કંઈ ગ્લાસ છે જો ડ્રેસિંગ ટેબલનો એને પણ મેં સાફ કરી લીધો છે। અને બધું સાફ કરીને પછી હું પણ હાથને હાથે તૈયાર થઈ જઈશ, કેમ કે આપણા હાઉસવાઈફને એવું જ હોય છે જો આપણે આપણા ઉપર ધ્યાન નથી આપતા તો પછી આખો દિવસ ઘરના કામમાં ચાલ્યા જ કરે છે। એટલે હાથની હાથ જ અહીંયા કરું સરસ મજાનું મારું જો માથું ઓળવાનું છે એ, અને જો શિયાળો ચાલુ છે તો આપણે સ્કિન કેર રૂટીન ઉપર પણ ધ્યાન આપવો જ પડે। એટલે આમે બી દરેક સ્ત્રી એક ઉંમર પછી પોતાની સેલ્ફ કેરની ઉપર ધ્યાન આપવું જ જોઈએ। તો બસ અહીંયા કાન હું દેખાડતી હતી કે શિયાળો ચાલુ થઈ ગયો છે એટલે સ્કિન આપણે રૂખી થાય એટલે મારા વાળ થોડાક ઉતરવાનું ચાલુ થઈ ગયું છે। તો થોડુંક આપણા ઉપર બી ધ્યાન આપવું જ જોઈએ। જેમ ઘરના કામ આપણે ફરજિયાત કરતા જોઈએ છીએ એવી જ રીતે થોડોક સમય કાઢીને આપણે આપણનું ધ્યાન રાખવું જ જોઈએ। તો મોઇશ્ચરાઇઝર છે એ મેં લઈ લીધું છે, સરસ મજાનું ફેસ ઉપર અપ્લાય કરી દઈશ, કેમ કે શિયાળો આવે એટલે સ્કિન એકદમ આપણને રૂખી થવા લાગી જાય। એટલે થોડુંક આપણું સ્કિનનું પણ આપણને ધ્યાન રાખવું જ જોઈએ। સેલ્ફ કેર કરવી બહુ જ જરૂરી છે। જો આપણે આપણું ધ્યાન રાખીને કરશું, જો આપણે જ એકદમ સારા હશું, સ્વસ્થ હશું, તો જ આપણે ઘરને સારી રીતે સંભાળી શકશું। એટલે એક હાઉસવાઈફ છે ને પોતાના ઘરનું ધ્યાન રાખશે, બાળકનું રાખશે, પતિનું રાખશે, આખા ફેમિલીનું રાખશે, પણ પોતાના ઉપર ધ્યાન દેવાનું જ ભૂલી જાય છે। સ્કિન કેર રૂટીન છે એ પણ મારું કરી લીધું છે અને રૂમ પણ સરસ મજાનો એકદમ નીટ એન્ડ ક્લીન થઈ ગયો છે। આની અંદર ઝાડુ પોછા જ કરવાનું છે, વધારાની જે બધી વસ્તુઓ હતી એને પણ અંદર મૂકી દીધી છે। તો આવી રીતે ઘરમાં જો છે ને મસ્ત મજાનું થોડું ઘણું મેનેજમેન્ટ કરીને ચાલીએ તો ફટાફટ બધું ઘરનું રૂટીન કામ છે થઈ જાય છે। અને હવે આપણે ચાલીએ રસોડામાં। તો જુઓ હવે આવી ગઈ છું કિચનમાં। અહીંયા બધી વસ્તુઓ પડી છે એને અરેન્જ કરવાની છે। એનાથી પહેલાં લીલી ડુંગળીના પાન છે જેને ફ્રીજમાં મૂકી દઈશ, કેમ કે જો બહાર પડ્યા રહેશે તો એ જલ્દીથી કરમાઈ જાય છે। એટલે મેં ચાલો એને હાથની હાથે ફ્રીજમાં જ મૂકી દઉં। અને એ બધી નાની વસ્તુ જે પડી છે એને બધી હું સાઈડ ઉપર રાખીશ એટલે કે જગ્યા થઈ જાય પ્લેટફોર્મ ઉપર સારી રીતે। અને સાથે સાથે હું મારી પણ કેર કરું જ છું। સેલ્ફ કેર કરવી બહુ જ જરૂરી છે। દરેક સ્ત્રીઓએ પહેલાં એ ખાસ ધ્યાન રાખવું જોઈએ કે એક ઉંમર પછી પોતાનું ધ્યાન જરૂરથી રાખવું જ જોઈએ। તો વચ્ચે વચ્ચે હું એવી રીતના કિચનમાં એક બોટલ ભરીને જ રાખું છું કાઉન્ટર ટોપ ઉપર, કે હું મને જ્યારે યાદ આવે એટલે પાણી પી જ લઉં। અને કાલ રાત્રે અહીંયા દહીં જમાવીને રાખ્યું હતું, કેમ કે હવે શિયાળો છે તો જલ્દી જામતું નથી એટલે આવી રીતે કપડામાં વીંટીને હું રાખું છું તો સરસ મજાનું જામી જાય છે। તો એકદમ મસ્ત મજાનું સરસ ચક્કો છે ને એ દહીં જામ્યું છે। તો આને આપણે
મૂકી દેશું ફ્રીઝમાં. તો શિયાળામાં આપણી સ્કિન થોડીક રૂખી થઈ જાય અને પાણી પણ ઓછું પીવાય એટલે થોડીક ડિહાઇડ્રેટ પણ આપણી બોડી થઈ જાય છે, એટલે આપણી જે ચમક હોય ને સ્કિનની એ હાલી જાય છે. એટલે આપણે શિયાળામાં થોડીક વધારે સ્કિન કેર ઉપર ધ્યાન આપવાની જરૂર પડે છે. તો થોડુંક આપણે જો લેડીઝો હોય, હાઉસવાઈફ હોય, તો રસોડામાં આપણે આજુબાજુ ઘણી જ બધી એવી વસ્તુ હોય છે જેનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. આપણે રોજિંદા જીવનમાં જે વસ્તુનો યુઝ કરતા એ જ આપણે સ્કિન કેર રૂટીનમાં યુઝ કરશું. તો ચાલો હું શિયાળામાં કેવી રીતે મારા જો સ્કિનની છે એ કેર કરું છું, ચાલો તમને થોડુંક શેર કરું. કેમ કે એ એક જ વસ્તુ નથી કરતી, થોડું અલગ ચેન્જ કરું છું. કેમ કે આપણે તો થોડુંક છે ને અહીંયા કને જો દૂધ છે એ લઈ લેશું. થોડુંક જ આપણે ચહેરામાં લગાવવા બહુ ન જોઈએ, એટલે આટલું ઇનફ છે. અને આ છે ગુલાબની પંખુડી હોય ને એને સુકાવીને આવી રીતના મેં એનો પાવડર કરી લીધો છે. તો જો આવી રીતનો પાવડર છે, જે દેશી ગુલાબ આવે છે એકદમ સુગંધવાળા, એનો પાવડર કરીને પછી રાખવાનો ફ્રીઝમાં, બહાર નહીં રાખવાનો, નકર ફૂગ વળી જાય એની અંદર. એટલે બસ આવી રીતે દૂધમાં આપણે નાખી દઈશું થોડોક ને સારી રીતે મિક્સ કરી લેશું. તો જો આપણો આ માસ્ક છે ને એ રેડી થઈ ગયો છે. આપણે લગાવી લેશું મોઢા ઉપર. પછી 10 થી 15 મિનિટ રાખીને સરસ મજાનું સ્કિનમાં આપણે રફ કરી મસાજ દઈને પછી પાણીથી છે ને ફેસ વોશ કરી લેવાનો. તો ચાલો આપણે લગાવી લઈએ. તો આવી રીતના આખા ફેસ ઉપર આપણે આમ લગાવી લેશું અને પછી 10 થી 15 મિનિટ આપણે મૂકી દેવાનો અને મસ્ત મજાનો આપણો ચહેરો છે ને એકદમ ક્લીન થઈ જશે. કેમ કે દૂધ તો આવી રીતે આખા ફેસ ઉપર મેં લગાવી લીધું છે. અને દૂધ છે એની અંદર ચિકાસ હોય છે ને એટલે મોઇશ્ચરાઇઝરનું કામ કરે છે. એટલે આપણે શિયાળામાં સ્કિન રૂખી થઈ જાય ને આપણે મોઇશ્ચરાઇઝર આપણે જોતા હોય કે લગાવી છીએ બધા શિયાળામાં, તો દૂધની અંદર જે મોઇશ્ચરાઇઝરનું ચિકાસ જે હોય છે ને એ આપણા ફેસ ઉપર સરસ મજાનો એનાથી ગ્લો આવે છે. એટલે ગુલાબ જળ જે રેડીમેડ આવે છે ને એની જગ્યાએ હું આ પ્રેફર કરું છું. એટલે આવી રીતના હું સરસ મજાનું ઘરે પણ ગુલાબ જળ બનાવું છું અને પછી ફ્રીજમાં સ્ટોર કરવાનું 15 કે મહિનો દિવસ ચાલે છે. તો ક્યારેક એ પણ હું તમારી સાથે શેર કરીશ કે હું કેવી રીતે બનાવું છું. જે તૈયાર ગુલાબ જળ આવે છે ને એ હું ફેસ ઉપર આવી રીતે સ્પ્રે કરું તો થોડીક મને અંદરથી એવું લાગે કે જાણે કે મને બળતરા થતી હોય ફેસ ઉપર. કેમ કે હરેક વસ્તુમાં કેમિકલ તો હોય જ છે. એટલે ગુલાબ જળમાં કેમિકલ તો આવે જ છે તો જ મારે રહી શકે, નકર તો એ બગડી જાય. એટલે હું ગુલાબ જળ પણ ઘરે બનાવું છું. પણ એ ન હોય ને તો આ પાવડર વધારે મને યુઝમાં આવે. કેમ કે ફ્રીજમાં સ્ટોર કરીને મૂકી દઈ પછી ગમે એ વસ્તુમાં નાખવો હોય ને તો નાખી શકાય. કાંઈ પણ આપણે જે રેસીપી બનાવતા હોય ને એમાં પણ ચાલે. તો હું ગુલાબ પાક ને એવું ઘરે બનાવું તો આ ભૂક્કો હોય ને એ હું નાખી દઉં છું. એટલે આપણી આજુબાજુ ગુજરાતીની આજુબાજુ આપણે રસોડામાં જો લેડીઝોની બહુ જ બધી એટલી વસ્તુ હોય છે કે જે આપણે રોજિંદા જીવનમાં બહુ જ કામ આવે છે. અને આમે આપણે જે ગુલાબ ને એવા કરમાઈ જાય તો ફેંકી દેતા હોય છે, તો હું ફેંકતી નથી. એનો એવી રીતના સુકાવીને ઉપયોગ કરેલો છે. એ બધી નાની મોટી ઘણી જેવી વસ્તુ હોય છે જે આપણી આજુબાજુ હોય છે. પણ જો થોડુંક આપણે આઈડિયો લગાવીને થોડુંક વિચાર કરીને જો સૂઝબૂઝથી વસ્તુને સાચવીએ તો આપણે ઘણી જ રીતે બધી વસ્તુ ઉપયોગી થાય છે. તો હવે આને 15 મિનિટ રહેવા દઈ પછી આપણે પાણીથી સિમ્પલ ખાલી મોઢું ધોશું, સાબુ કે કાંઈ લગાવશું નહીં. એટલે આપણે બીજા દિવસે પછી સાબુ યુઝ કરવાનું. એક દિવસ હું સાબુ નથી લગાવતી. કાંઈ પણ જો આપણે સ્કિન ઉપર કરીએ ને તો એની અસર સરસ મજાનો રિઝલ્ટ આપણને મળે. એટલે જો તમે ફેશિયલ ને કરાવવા જાશો ને તો પાર્લરમાં પણ એવી રીતના કહેશે કે આજે એક દિવસ સાબુથી મોઢું ન ધોજો. એટલે હું ઘરે કાંઈ પણ સ્કિન કેર રૂટીન કરું છું ને તો એક દિવસ હું ફેસ વોશ કે સાબુ તમારે નહીં અડાડવાનું સ્કિન ઉપર, તેનું રિઝલ્ટ તમને વધારે મળશે. તો ચાલો 15 મિનિટ પછી આપણે ફેસને વોશ કરી નાખીએ. વાતું બહુ થઈ ગઈ આજે. 15 મિનિટ થઈ ગઈ છે અને સરસ મજાનું બધું જોવા સુકાઈ ગયું છે. દેખાય છે ને તમને લોકોને? આ સરસ મજાનું જો બધું જ સરસ સુકાઈ ગયું છે. હવે આપણે થોડોક હળવા હાથે ભીનો કરીને આવી રીતના આપણે રફ કરશું ને અને થોડુંક મસાજ દઈ દઈશું. પછી આપણે ફેસને વોશ કરી નાખીએ. તો જો પાણીવાળો હાથ કરી લીધો છે ને પછી આવી રીતે સરસ મજાનું મસાજ છે ને એ આપણે એમ કરશું. એટલે જેટલો પણ જે અંદર આપણી સ્કિનની અંદર મેલ બેસી ગયો હોય, કેમ કે આપણે ગાડી હલાવીને બહાર જતા કરતા હોય તો આની અંદર ધૂળ થોડી ઘણી આપણા સ્કિનની અંદર બેસી જ જાય છે. એટલે બધી જ મેલ ને ધૂળ ને હોય ને બધો નીકળી જાય. તો આવી રીતના સરસ મજાનું 5 મિનિટ છે ને રફ કરી મસાજ કરી લેવાનું. પછી ઠંડા પાણીથી સરસ મજાનો વોશ કરી નાખવાનું. ઠંડુ એટલે બરફવાળું નહીં, જે નોર્મલ નળમાં પાણી આવતું હોય એનાથી સરસ મજાનો ફેસ છે ને વોશ કરી નાખવાનો. તો મસ્ત રિઝલ્ટ મળશે.
તમે ટ્રાય કરજો, ક્યારે પણ ન કર્યું હોય તો મહિનામાં 2 થી 3 વખત કરશો તો પણ તમારો ચહેરો છે ને એકદમ મસ્ત મજાનો ગ્લો કરવા ચાલુ થઈ જશે. ચાલો હવે મસાજ કરીને પછી પાણીથી ધોઈ લઉં. હજી તો એક જ વખત જો લગાવ્યું છે અને આટલો ચહેરામાં તમને ફરક લાગતો હશે. હમણાં કેટલો ટાઈમથી મેં પણ કાંઈ સ્કિન ઉપર કર્યું નહોતું. પાછું મેં ચાલો આપણે રૂટીન લાઈફ પર આવી જઈએ. તો જો આવી રીતના મસ્ત મજાની સ્કિન છે ને આપણી ગ્લો કરે. હજી તો એક જ વખત લગાવ્યું છે. હમણાં 2 મહિનાથી મેં પણ કાંઈ સ્કિનમાં કર્યું નથી. એટલે મેં ચાલો પાછી આપણે રૂટીન લાઈફ ઉપર આવી જઈએ. સ્કિન ખરાબ થવા માંડે ને એટલે મેં એનાથી પહેલા આપણે પાછું બધું ચાલુ કરી દઈએ. જો સરસ મજાનો કેટલો ગ્લો કરે છે. તો થોડી વાર છે ને ઉપર છત ઉપર વોકિંગ કરી લઈ, થોડીક વાર રાઉન્ડ મારી લઈ. કેમ કે ઠંડી જેવું વાતાવરણ છે ને એટલે હમણાં અમારે યોગા પણ બંધ છે એટલે બહાર જવાતું નથી. એટલે ઉપર જ થોડાક 8-10 ચક્કર મારી લઉં એટલે આપણું વોકિંગ થઈ જાય. હમણાં કેમ કે દિવાળીની મીઠાઈ ખાઈ ખાઈને મારું વજન પણ બહુ વધી ગયું છે. થોડો કંટ્રોલ લાવવો પડશે. એટલે પોતાની સ્કિન ઉપર ને અને થોડું ઘણું પછી આપણા ઉપર પણ ધ્યાન આપવું જ જોઈએ. કેમ કે હમણાં દિવાળી ઉપર ને ઘરના કામ ને બધું મીઠાઈઓ ખાઈ ખાઈને જે શરીર બગડે છે ને એટલે થોડુંક પછી આપણે પાછું રૂટીન લાઈફ તરફ આવવું જ જોઈએ. અને આમે પણ એક એજ પછી આપણે આપણા શરીરની ધ્યાન રાખવી જ જોઈએ. એક ઉંમર પછી આપણને બધી આપણી જે હેબિટ છે એ થોડી ઘણી ચેન્જ કરવી જોઈએ. ખાવા પીવામાં, ઉઠવામાં, સુવામાં, થોડુંક વોકિંગ, ડાયટ બધું જ થોડો ઘણો ફેરફાર કરવો જોઈએ. તો જ આપણું શરીર છે ને વ્યવસ્થિત રીતે ચાલે. કેમ કે એક ઉંમર પછી આ બધું જરૂરી છે કરવું. તો ચાલો થોડીક વાર ઉપર રાઉન્ડ મારી લઉં. તો 8-10 ચક્કર મેં વોકિંગના પણ કરી લીધા અને હાથની હાથે મેં ચાલો વિડીયાનું એન્ડ પણ કરી દઉં. તો એટલે સુધી જો તમે લોકો મારો વિડીયો જોયો છે, કાંઈ પણ તમને લોકોની વિડીયોમાં પસંદ આવ્યું હોય તો જરૂરથી વિડીયાને લાઈક કરો, વધુને તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી પાછા મળીએ નવા એક વિડીયોમાં. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ.